હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ આપણે ઘરનું બધું કામ કરી નાખ્યું છે. આજે હવે નાવાનું જમવાનું બે બાકી છે. આજે તો કપડાં પણ બહુ બધા હતા. જોઈ લો, આજે આપણે છે ને એટલા કપડાં હતા કે આપણી એક પણ દોરી ખાલી નથી. બધી દોરી ઉપર આપણે કપડાં સૂકવી દીધા છે. કેમ કે તો બધું કામ થઈ ગયું છે. કચરા પોતા પણ કરી નાખ્યા છે. અને દિત્યાબેનને છે ને અત્યારે નાસ્તો કરાવું છું ને એને દવા પીવડાવી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, દિત્યાને છે ને મજા નથી એટલે બહુ મૂડમાં નથી એટલે આપણે એને બહુ નહીં બોલાવીએ. એ અત્યારે નાસ્તો કરે છે, થોડુંક ખાઈ લઈએ ને તો દવા એ પાઈ દીધી છે મેં. એટલે રાતે તો તાવ હતો પણ અત્યારે તો બહુ કંઈ વાંધો નથી. ચાલો, તો આપણે કપડાં સૂકવી લીધા હતા ને જો આજે તો વરસાદ પણ આવવા માંડ્યો છે એટલે મમ્મીએ જો બધાય કપડાં ભેગા કરી લીધા છે. માંડ અહીંયા સૂકવા હતા તો બધાય કપડાં સુકાઈ જાય તો સારું. આજે તો નરેશના કપડાં વધારે છે. મેં આજે મશીનમાં સૂકવા હતા, વહેલા સુકાઈ જાય ને એટલે કપડાં. વરસાદ પણ જો આવવાનો ચાલુ થઈ ગયો છે. ભલે આવે તમ તારે વરસાદ, કપડાં તો પાછા સુકાઈ જાય. કા મમ્મી? જરૂર છે ને? હા, અત્યારે વરસાદની ખાસ જરૂર છે એટલે ભલે આવે વરસાદ. ચાલો, તો અત્યારે 1 સવા જેવું વાગી ગયું છે અને દિત્યાબેનને જો મારે ત્યાં દવા પીવડાવી છે ને તો એમ કંઈક ખાઈ લે પછી દવા પીવડાવું. સવારના એકવાર તો પાઈ ગઈ. તો અત્યારે જો દિત્યા કે મારે પુડલું ખાવું છે તો આપણે મસ્ત મજાનું છે એમાં બધા મસાલા નાખીને લસણ ને આદુ ને અજમા ને બધું નાખી હું શરદી ઉધરસ જેવું છે ને થોડીક હળદર વધારે નાખી એટલે સરસ થઈ જાય પુડલું. તો એને કંઈક ખાઈને તો દવા પીવડાવી દો. તો દિત્યાબેન પણ મારી સાથે સાથે જો અહીંયા પ્લેટફોર્મ પર બેસી ગયા છે. અને આગળ તો વરસાદ આવતો હતો ને એટલી વારમાં તડકો તો જો નીકળો. નરેશ પણ આવી ગયા છે રસોડામાં. તો હું પણ આવી ગયો છે રસોડામાં. ઉઠી ગયા છે આપણે બપોરે આજે. ને અત્યારે થોડીક પહેલા ઉઠ્યો ત્યારે વરસાદ ચાલુ હતો ને અત્યારે એટલી વારમાં જ અહીંયા તડકો આવી ગયો. હવે લાગતું નથી અત્યારે તો વરસાદ આવે, તડકો જ રહે આજે તો. તો ગઈકાલે આપણે વેરાવળથી સંતરાનું આખું બાજકું લઈ આવ્યા હતા. અત્યારે દિત્યાએ કીધું કે મારે સંતરાનું જ્યુસ પીવું છે. સંતરા કહેવાય કે મોસંબી આને? હા, મોસંબી. હું આમાં છે ને આખી જિંદગી કન્ફ્યુઝ રહ્યો સંતરા ને મોસંબીમાં. આ વેલું છે નરેશ, આ મોસંબી હોય ને આવી ગ્રીન કલરની, બહુ તો આવી યલો હોય. સંતરા હોય ને એકદમ ઓરેન્જ કલરના હોય. હા ભાઈ, હવે હાલે ભાઈ, હવે સમજા. એ પેલા જે આપણે મગજમાં બેસી ગયું ને એ જ રહી. હવે આમાં વાંધો નહીં. આપણે તો બધામાંથી રસ જ નીકળવાનો છે. એટલે અત્યારે જો આપણે આપણી નરેશમાં થોડોક ફેર પડી જાય. વાંધો નહીં, પણ હવે શું છે કે આપણી પાસે ક્યારનું આ મશીન પડ્યું હતું. આપણે 1 વર્ષથી લઈ ગયેલ રાખ્યું હતું. વર્ષથી પેલા વાપરતા હતા, હવે નતા વાપરતા. ત્યારે પછી મોસંબીની સીઝન આવી હતી ત્યારે આપણે લીધું હતું ને કાઢ્યું હતું ને. કેટલા બાજકા આપણે પી ગયા હતા? કા 4 પી ગયા છે, 3-4. હા, ત્યારે એટલો બધે લઈ લીધા હતા. નવું મશીન હતું ને સંતરા એ ત્યારે મસ્ત આવતા હતા રસવાળા. કા એટલે આપણે રોજ પીતા બધા સવારમાં જ્યુસ. ના તો દિત્યા નામે ડોક્ટરે કીધું તું આવી વસ્તુ ખવડાવવા પીવડાવવાની કે ખાય નહીં તો કાંઈ નહીં, પણ આવું પ્રવાહી તમે પાતા રહેજો. પછી કાલે લઈ લીધું મોસંબીનું બાજકું. તો આજે ટ્રાય કરી લીધી કે કેવો રસ છે. તો દિત્યાએ તો જો ગ્લાસ ભરીને પી લીધું છે. મીઠું છે કે ખાટું છે દિત્યા? મીઠું. હા, ચાલો તો હવે તને સારું છે કે તાવ મટી ગયો? હા, તો હવે દિત્યાની તબિયત પણ સારી છે હવે, એટલે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ધીમે ધીમે દિત્યાને આમ સારું થતું આવે છે. વચ્ચે 2 દિવસ બહુ મજા નથી, પણ આજે થોડીક એને એનર્જી છે એના શરીરમાં. બરોબર, ચાલો હવે આપણે પણ પી લઈએ. મસ્ત મજાનું જ્યુસ રેડી કરી દીધું છે. 50 રૂપિયા આપી દેજો. હા, એના સંતરાના મેં આપ્યા ને એને બાદ કરીને બાકી વધે આપી દેજે. કેવું છે? મસ્ત. મીઠું છે કે ખાટું છે? ખાટું મીઠું. અમુક ખાટા હોય ને. ચાલો, તો મસ્ત મજાનું આપણે જ્યુસ પી લીધું છે. અને ઘણા માણસો કોમેન્ટ કરતા હોય છે કે નરેશ સુકામાં ચડ્ડોસ પહેરે છે. ચડ્ડોસ પહેરે છે ને ઘણી. તો પછી કોઈ ફોન કરીને પૂછ્યું ચડ્ડોસ કેમ પહેરે? મેં તો ઘણા કીધું. હા, નરેશ વધારે બધું ચડ્ડું જ કેમ પહેરે? હું કોઈને કે બહાર નથી જવાનું, ઘરમાં જ હોય છે. બહાર જાય ત્યારે જ પેન્ટ પહેરે, બાકી ઘરમાં તો આ ગરમીના બધા ચડ્ડા જ પહેરતા હોય ને. એટલે એમાં એવું છે કે જો મારે આ કામ ઘરેથી જ કરવાનું હોય છે, બરોબર. હવે ઘરે વિડીયો થોડીક વાર ઉતારતો હોય, બાકી હું ઘરેથી જ વધુ પડતો કામ કરતો. વિડીયો માટે ખાલી પેન્ટ પહેરવું, કપડાં બદલાવાના, ફેશન કરી લેવું, ત્યાં તો વિડીયો પૂરો થઈ ગયો હોય આપણો. અને ઘરેથી જ કામ કરવા, મારે બેસીને કામ કરવાનું હોય એટલે પૂરું થઈ જાય. આપણે ખંજવાળ ને એવું બધું આવવા ગયા, ફૂલ પેન્ટ પહેરીને બેઠા રહે ને તો ત્યાં ખંજવાળ આવવા ગયા ને એવું બધું થઈ જાય. એટલે શોર્ટ્સ હોય તો હું મજા આવે, આપણે કમ્ફર્ટેબલ રહે કામ કરવામાં અને બાકી બીજા બધા ઘરમાં બધા કામમાં. મારા વિશે પણ ઘણી કોમેન્ટ આવે છે કે જલ્પાબેન તમે એક ના એક ડ્રેસ શું કામ પહેરો છો? તો હવે મારે છે ને ઘણા બધા ડ્રેસની શોપિંગ કરવા જવી પડશે નરેશ. તો મારે પણ 8-10 ચડ્ડાની શોપિંગ કરવા જવી છે બીજું. કેમ કે આપણા વ્યુઅર્સ ને છે ને એક ના એક ડ્રેસ ને બધા બહુ નોટિસ કરે છે. એટલે ઘરમાં તો પછી આપણે કેટલા ડ્રેસ બગાડો એમ થાય ને આપણને. તમે ડ્રેસ ઉપર નહીં, તમે કોન્ટેન્ટ ઉપર ધ્યાન આપો. અત્યારે ડ્રેસ ઉપર જોવું માં વાંધો નહીં.
એટલે આપણે છે ને હમણાં થોડાક ટાઈમમાં કંઈક શોપિંગ નો મેળ કરીએ. જો કંઈક શોપિંગ કરવાનો મેળ આવી જાય ને આપણે ઘણી બધી શોપિંગ કરી લઈશું. બરાબર તું લઈ દેતી હોય તો અમને કઈ વાંધો નથી. મારે YouTube નું પેમેન્ટ આવી જાય ને એટલે આપણે પછી સરસ મજાના કપડા લઈ લેશું પેલા કા. હા, એટલે એક આપણે તો આપણે પેલું- એક પેમેન્ટ તો ડોનેટ કરી દીધું છે આખે આખું. એટલે હવે હવે બીજું બીજું છે પેમેન્ટ આવે ને ને એમાં આપણે અમારી ઉપર ડોનેટ કરજે બીજું જરાક આમ. ફેમિલી માટે કપડા લેવાના છે. જરાક અમાર સામુય જોજો ભાઈ કે રાડ ઉપાડી પડીને આવી રહ્યા વિડીયોમાં ગરા બળી ગયા. અત્યારે જો અત્યારે એનર્જી ફૂલ થઈ ગઈ છે જ્યુસ પીને. હા. તો નરેશ તમારે બેલ્ટ નું બકલ છે ને એને તોડવાની કોશિશ કરે છે. એ તૂટે કોઈ દી? તો કાલ નથી બોલી શકતી ને હવે બધું પાવર આવી ગયો ફૂલ કા કરે છે. ફૂલ તા પાવર આવી ગયો ને ઉધરસ છે એ મટી જશે સાંજે. તો અત્યારે 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે મેં મારું મિશન સંભાળી લીધું છે. આપણે રસોઈ બનાવી છે. આજે દિત્યાને મજા જેવું નહોતું એટલે મેં રસોઈમાં છે ને જો અહીંયા દાળ ભાત બનાવ્યા છે. અહીંયા જો આપણી મસ્ત મજાની દાળ ખાટી મીઠી ઉકળે છે. અત્યારે વઘાર મારી દીધો છે આપણે. અહીંયા મસ્ત આપણી દાળ ઉકળે છે. પછી અહીંયા છે ને ચોરી બટેકાનું શાક બનાવ્યું છે આપણે. આમાં ભાત બનાવ્યા છે અને અહીંયા આપણે બનાવ્યો છે કેળાનો સંભારો. અને અહીંયા છે ને આપણે જો થેપલાનો લોટનો પિંડો બાંધી લીધો છે અને અત્યારે જે આપણે થેપલા વણવાના બાકી છે, થેપલા બનાવવાના છે. અને થેપલા બનાવવાનું કારણ પણ છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે શું કામ અમારે થેપલા બનાવવાના છે. બીજી રસોઈ તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે છે ને ચૂલો પ્રગટાવીને એના ઉપર થેપલા વણી નાખીએ કેમ કે પિંડો વધારે છે ને તો અહીંયા ઊભા ઊભા નહીં ફાવે. આપણે થેપલા છે ને ચૂલા ઉપર બેઠા બેઠા બનાવી નાખશું. તો ચાલો હવે ફટાફટ છે ને હું થેપલા બનાવી નાખું. તો અત્યારે છે ને 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને બીજી બધી રસોઈ આપણે કમ્પ્લીટ કરી લીધી હતી. પિંડો બાંધી લીધો હતો ને તો જો અડધો પિંડો આપણે વણી લીધો છે. મને મદદ કરવા માટે મમ્મી પણ આવી ગયા છે કે લા હું ચોડવતી જા તું વણતી જાય એટલે ફટાફટ આપણું કામ પૂરું થઈ જાય. બાકી હું એકલી વણું ચોડવું તો થોડીક વાર લાગે. મોડું થઈ ગયું છે. 8 વાગે જમવાનો ટાઈમ હોય આપણે પણ અત્યારે 7:30 તો વાગી ગયા છે. જેટલા થેપલા બનાવવાના બાકી છે. તવી મમ્મીએ ક્યાંક ધોઈને મૂકી દીધી હતી. મમ્મી અડધી કલાક તો તવી ગઈ હતી. આ નોનસ્ટિક તવી લઈ આવી હતી. હું આનું મૂકી દઈએ આમાં 2 છે એટલે તો મળી ગઈ. પછી આ ચૂલાની સ્પેશિયલ તવી છે અમારી. અહીં થેપલાનું બનાવવું હોય ને તો અહીંયા સ્ટીલે જ રાખીએ આ તવી. એટલે અત્યારે જો આપણે થેપલાનું કામકાજ ચાલુ છે અને થેપલા શું કામ બનાવીએ છીએ એ આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને ખબર પડી જશે. અને અત્યારે જો વરસાદ પણ મસ્ત ચાલુ છે ઝીણો ઝીણો. હા આજનું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. આજે છે ને વરસાદી વાતાવરણ થોડું થોડું થઈ ગયું છે. વરસાદ આવી જાય તો સારું. ચાલો તો પછી આપણે થેપલા બની જાય ને પછી ખાઈ લઈએ. પછી તમને આરામથી કહીએ કે શા માટે થેપલા બનાવે છે. ચાલો તો અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમીને ફ્રી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ રૂમમાં. અને અત્યારે છે ને અમારે અહીંયા જો બધું પેકિંગ નું કામ ચાલુ છે. અમારે લાંબી જારની ચાલુ થવાની છે કાલથી. કાના તો કાલથી આપણે એક મોટી જગ્યાએ જવાનું છે. મસ્ત જગ્યાએ. થોડીક જર્ની લાંબી છે. 12-12 કલાક જેવું લાગશે. આપણે ટ્રેનમાં જતા સામાન જો અહીંયા બધો પેક થઈ ગયો. આ સામાન થી લઈને આ સામાન સુધી બધું આપણે આમાં જ ભરવાનું છે. સામાન પેક થાય છે. દિત્યા તો જો હું અહીં સામાન પેક કરું છું અને દિત્યા તો અહીંયા સુઈ ગઈ છે. એને ભેગી પેક કરી દેવી. દિત્યાને પેક કરી દેવી ને. તારે આવવાનું છે દિત્યા? દિત્યાની તબિયત આજે અત્યારથી બપોર પછીથી થોડીક ઠીક થવા માંડી છે હવે. એટલે બહુ કઈ ટેન્શન નથી ને. અમને દિત્યાનું ટેન્શન વધારે હતું કે દિત્યાને બીમાર છે ને આપણે ટ્રાવેલિંગ કરશું ને વધારે બીમાર થઈ જશે તો પણ કઈ વાંધો નથી. અત્યારે તો સારું છે ભગવાનની દયાથી. તો જો સામાન પેક કરી લઈએ અને ક્યાં જઈએ છીએ એ જાણવું હોય તો તમારે આગળના વિડીયો પણ જોવા પડશે. તો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બહુ મજા આવશે તમને. અને આપણે ક્યાં જાય છે એ કાલના વિડીયોમાં ખબર પડી જ જશે. થોડીક જર્ની લાંબી છે. સવારથી આપણે સાંજ સુધી આપણે એ વિડીયો રેકોર્ડ કરવાનો છે જર્નીનો. એટલે તમને એ પણ જોવાની મજા આવશે. એ આપણે કાલે ખબર પડી જશે. આજે અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે અને સામાન પણ પેક કરવાનું છે. એટલે આપણે જલ્દી ત્યાં અત્યારે સામાન પેક કરી દઈએ અને વિડીયોને પણ અહીંયા આપણે કરી દઈએ એન્ડ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ને નવા લોકેશન સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.